યાત્રાધામ અંબાજીમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અંબાજી પોલીસે સાર્થક કરી બતાવ્યું છે કે કાયદો દરેક નાગરિક માટે એક સમાન છે, માટે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે વાત જાણે એમ છે કે ગત રાત્રિના સમયે બે લુખ્ખા તત્વોએ અંબાજીમાં પથ્થરમારો કરીને લૂંટ મચાવી હતી, જેની જાણ અંબાજી પોલીસને થતા પોલીસે લુખ્ખા તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જે બાદ ગણતરીના કલાકોમાં જ અંબાજી પોલીસે લુખ્ખા તત્વોને પકડી જેલ હવાલે કર્યા હતા। મળતી માહિતી અનુસાર બંને આરોપીએ ધોકા વડે લૂંટ કરીને 9,700 રૂપિયા પડાવ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના નામ પપ્પુ ભગ્ગા સોલંકી અને સુરેશ ગના સોલંકી છે। આવા લુખ્ખા તત્વો કાયદાનો ભંગ કરતા પહેલા 100 વાર વિચારે તે માટે અંબાજીમાં બંને આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો અને ખાસ કરીને અંબાજી પીઆઈ આરબી ગોહિલે ખુલ્લી ચેતવણી આપી હતી કે આવા અસામાજિક તત્વોને કડક શિક્ષા આપીશું। યાત્રાધામમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી કોઈની પણ ચલાવી લેવામાં આવશે નહીં। અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો। એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા। રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા, સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। અને આવા જે કોઈ હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મૂટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર ઇસમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અંબાજી।